વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં એટોમિક માસ એટલે કે પરમાણુય દળના માપન માટેની પદ્ધતિઓ જોયેલી હતી. હવે આજે આપણે તુલ્યભાર માપન માટેની પદ્ધતિઓ શીખવાના છે, જેને મેથડ ઓફ ડિટર્મિનેશન ઓફ ઇક્વિવેલન્ટ વેઇટ ઓર ઇક્વિવેલન્ટ માસ કહેવામાં આવે. આપણે તુલ્યભાર, જેને જ તુલ્ય દળ, જેને જ ઇક્વિવેલન્ટ વેઇટ, જેને જ ઇક્વિવેલન્ટ માસ એટલે શું તે જોયું. એના બેઝ પરથી આપણે ઇક્વિવેલન્ટ જોયું. એના બેઝ પરથી આપણે લો ઓફ ઇક્વિવેલન્સ જોયું. તો જ્યારે આપણે તુલ્યભાર એટલે શું, તુલ્યાંક એટલે શું અને લો ઓફ ઇક્વિવેલન્ટનો નિયમ શું કહે છે એ ખ્યાલ હોય તો તુલ્યભારના માપન માટેની પદ્ધતિઓનો ટોપિક શીખવાનો આપણા માટે ખૂબ ઇઝી થઈ જાય. પહેલાં તો ધેર આર 9 મેથડ વિચ આર યુઝફુલ ફોર ધ ડિટર્મિનેશન ઓફ ઇક્વિવેલન્ટ મેથડ. એટલે તુલ્યભારના માપન માટેની કુલ આપણી જાણીતી પદ્ધતિઓ કેટલી છે? 9 પદ્ધતિ છે. તો પહેલો MCQ પૂછાય કે નીચેનામાંથી કઈ પદ્ધતિ તુલ્યભારના માપન માટેની વપરાય છે, ઓર નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ તુલ્યભારના માપન માટે થતો નથી. એવો વેરી સિમ્પલ ક્વેશ્ચન પૂછાઈ શકે. ટેક્સ્ટબુકમાં પોઈન્ટ નથી આપ્યો, પરંતુ કોમ્પિટિટિવની એક્ઝામમાં છે. ધીસ ટોપિક ઇઝ નોટ ગિવન ઇન અવર ટેક્સ્ટબુક, બટ વી હેવ ટુ ડુ એઝ પર અવર કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ. તો પહેલી મેથડ જે છે, જેને હાઇડ્રોજન સ્થળાંતર પદ્ધતિ કહેવામાં આવે, દેટ ઇઝ હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ મેથડ. સેકન્ડ વન જે ઓક્સાઇડ નિર્માણ માટેની પદ્ધતિ, જેને ઓક્સાઇડ ફોર્મેશન મેથડ કહેવાય. થર્ડ વન ઇઝ ક્લોરાઇડ નિર્માણ પદ્ધતિ, જેને ક્લોરાઇડ ફોર્મેશન મેથડ કહેવાય. ચોથી જે છે તે તટસ્થીકરણ પદ્ધતિ, જેને ન્યુટ્રલાઇઝેશન મેથડ કહેવાય. આ પદ્ધતિ ફક્ત એસિડ અને બેઝના તુલ્યભાર શોધવા માટે જ વપરાય. વિદ્યુત વિભાજન પદ્ધતિ, જેને ઇલેક્ટ્રોલાઇસિસ મેથડ કહેવાય. ધાતુ સ્થળાંતર પદ્ધતિ, એટલે એને મેટલ ડિસ્પ્લેસમેન્ટ મેથડ કહેવામાં આવે. દ્વિવિઘટન પદ્ધતિ, જેને ડબલ ડિકમ્પોઝિશન મેથડ કહેવાય. બાષ્પશીલ ક્લોરાઇડ પદ્ધતિ, વોલેટાઇલ ક્લોરાઇડ મેથડ, જે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છે. અને 9th વન સિલ્વર ક્ષાર પદ્ધતિ, કે જે માત્ર કાર્બનિક એસિડ માટે જ વપરાય અને જે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ચેપ્ટર જ્યારે શીખશું ત્યારે આપણને શીખવા મળશે. અત્યારે આપણે એના વિશે ડિસ્કશન કરવાનું નથી, પરંતુ એના બેઝ પરથી તુલ્યભાર કેવી રીતે શોધાય તેનું ઇક્વેશન આપણે જાણી લેશું. તો ધીઝ આર ધ 9 મેથડ વિચ આર યુઝફુલ ફોર ધ ડિટર્મિનેશન ઓફ ઇક્વિવેલન્ટ વેઇટ. એટલે આખો ટોપિક કરવા પહેલાં આપણને પહેલાં તો આટલી 9 પદ્ધતિ દ્વારા આપણે તુલ્યભાર નક્કી કરી શકીએ એટલું ખબર હોવું જોઈએ. હવે આમાંથી ઘણી મેથડ જે છે તેના બેઝ પર કોમ્પિટિટિવ નીટની એક્ઝામમાં ઘણા ક્વેશ્ચન જોવા મળે છે, એઝ વેલ એઝ સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામમાં પણ ઘણા બધા ક્વેશ્ચન આના બેઝ પર જોવા મળે છે. એટલે આપણે ટોપિકને ડિટેલમાં લર્ન કરશું. જે મેથડ આ ચેપ્ટર સાથે ડાયરેક્ટલી કોરિલેટેડ હશે તેને ડિટેલમાં જોઈશું, અને જે ઓન એન એવરેજ બીજા ચેપ્ટરમાં આપણે કરવાના હોય ઓર 12માં કરવાના હોય તો તેના વિશે અત્યારે આપણે ડિસ્કશન કરશું નહીં, બિકોઝ દેટ વિલ યુટિલાઇઝ અવર મોર ટાઈમ અને એમાં તમારો કન્સેપ્ટ વીક રહેશે. તો જે ટોપિક જે પદ્ધતિ 12માં ડિસ્કશન કરવાની હશે તેને 12માં કરશું. જે આ ચેપ્ટર રિલેટેડ હશે તેને આપણે અત્યારે ડિસ્કશન કરશું. તો વિલ સ્ટાર્ટ ધ 1 by 1 મેથડ ફોર ડિટર્મિનેશન ઓફ ઇક્વિવેલન્ટ વેઇટ. આજના લેક્ચરમાં બધી મેથડ નહીં થાય, પણ જેટલી મેથડ થાય તેના વિશે ડિસ્કશન કરીએ. બાકીની ક્રમશઃ મેથડ આપણે અપકમિંગ લેક્ચરમાં જોતા જઈશું અને ટોપિકને આપણે ઓવર કરશું. તો તુલ્યભાર નક્કી કરવાની પદ્ધતિમાં પહેલી પદ્ધતિ જે છે તે છે હાઇડ્રોજન સ્થળાંતર પદ્ધતિ, જેને હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ મેથડ કહેવામાં આવે. ફર્સ્ટ, હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ મેથડ. પહેલો MCQ એમ પૂછાય કે હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ મેથડ દ્વારા નીચેનામાંથી કોની ગણતરી કરવામાં આવે છે? તો તુલ્યભારની ગણતરીમાં આપણને હાઇડ્રોજન સ્થળાંતર પદ્ધતિ ઉપયોગી છે. પહેલાં એ પોઈન્ટ ખબર હોવું જોઈએ. સેકન્ડ પોઈન્ટ, વોટ યુ મીન બાય હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ મેથડ, એટલે કે આની ડેફિનેશન શું છે? તો ધાતુ જેમ કે મેગ્નેશિયમ છે, ઝિંક છે, સોડિયમ છે, કેલ્શિયમ છે જેવી ધાતુઓ જ્યારે એસિડ ઓર બેઝ ઓર આલ્કોહોલ સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે જે તે ધાતુના જે દળ દ્વારા NTPA એટલે નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, જેને STP પણ કહેવાય, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, એ 11,200 ml ઓર 11.2 લીટર ઓર 1.008 ગ્રામ જેટલા હાઇડ્રોજનનું સ્થળાંતર થાય તો તે ધાતુના તે દળને તે ધાતુનો તુલ્યભાર એટલે કે ઇક્વિવેલન્ટ વેઇટ કહે છે. શું કહેવા માંગે છે
કે ધાતુની જ્યારે એસિડ ઓર બેઝ ઓર આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય તો જ્યારે ધાતુના જે દળ દ્વારા એનટીપીએ 11,200 ml ઓર 11.2 લીટર ઓર 1.008 ગ્રામ જેટલો હાઇડ્રોજન છૂટો પડે, ડિસ્પ્લેસ થાય, સ્થળાંતર થાય, તો તે ધાતુના તે દળને તે ધાતુનો શું કહેવામાં આવે છે? તુલ્ય ભાર કહે છે. એટલે ધાતુના જે દળ દ્વારા, જે વજન દ્વારા 11,200 ml ઓર 1.008 ગ્રામ જેટલો હાઇડ્રોજન છૂટો પડે, આ કઈ પરિસ્થિતિમાં? એનટીપીની કન્ડિશનમાં. તો ધાતુના તે દળને તેનો તુલ્યભાર કહેવામાં આવે છે. એટલે કે ધ માસ ઓફ ધ મેટલ which displaces 11,200 ml or 11.2 liter of hydrogen at normal temperature and pressure condition or 1.008 gram of hydrogen from an acid, alkali or alcohol is the equivalent mass of metal. એટલે જ્યારે ધાતુ એસિડમાંથી, આલ્કલીમાંથી ઓર આલ્કોહોલમાંથી 11.2 લીટર જેટલો હાઇડ્રોજન એસટીપીએ મુક્ત કરે ઓર 1.008 ગ્રામ જેટલો હાઇડ્રોજન મુક્ત કરે, તો ધાતુના તે દળને તે ધાતુનો શું કહેવામાં આવે છે? તુલ્યભાર કહેવામાં આવે છે. ફરીથી ડેફિનેશન ધ્યાનથી લર્ન કરો. ધાતુના જે દળ દ્વારા એનટીપીએ 11.2 લીટર ઓર 11,200 ml ઓર 1.008 ગ્રામ જેટલો હાઇડ્રોજન જો છૂટો પડે, સ્થળાંતર થાય એટલે છૂટો પડે, તો ધાતુના તે દળને ધાતુનો તુલ્યભાર કહેવામાં આવે છે. હવે આપણને અહીંયા એમ થાય કે સર એનટીપી મીન્સ વોટ? તો એનટીપી એટલે નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, જેને સામાન્ય તાપમાન અને દબાણ પણ કહેવાય. મેની બુક્સ આર રિફરિંગ ધ સેમ એનટીપી વર્ડ એઝ અ એસટીપી ઓલ્સો. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણ. આપણને એમ થાય કે કેમ સર 11,200 ml ઓર 11.2 લીટર? તો આ જે 11,200 ml ઓર જેને 11.2 લીટર પણ કન્સિડર કરી શકાય, તો ધેટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ વોલ્યુમ ઓફ હાઇડ્રોજન એટ એનટીપી. એટલે સામાન્ય તાપમાન અને દબાણે હાઇડ્રોજનનું શું છે? એ તુલ્ય કદ છે. આ તુલ્ય કદની ગણતરી કેટલી થાય? તો હવે બીજો એમસીક્યુ અહીંયાથી એમ પૂછાય કે હાઇડ્રોજનનું ઇક્વિવેલન્ટ વોલ્યુમ કેટલું છે? હાઇડ્રોજનનું તુલ્ય કદ કેટલું છે? તો હાઇડ્રોજનનું તુલ્ય કદ 11,200 ml ઓર 11.2 લીટર છે. ક્યારે? એસટીપીની કન્ડિશનમાં, એનટીપીની કન્ડિશનમાં. તો ક્વેશ્ચન બીજો અહીંયાથી એમ પૂછાય કે વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ વોલ્યુમ ઓફ હાઇડ્રોજન એટ એનટીપી ઓર એસટીપી? એટલે એસટીપી ઓર એનટીપી હાઇડ્રોજનનું તુલ્ય કદ કેટલું? તો તે કેટલું? 11,200 ml ઓર 11.2 લીટર. તો હવે આપણને એમ થાય કે સર આ તુલ્ય કદની ગણતરી કેવી રીતે થાય? તો ઇક્વેશન આપણે યાદ રાખવાનું. હંમેશા કહું છું કે જે ફ્રેમ આઉટ ઇક્વેશન હોય, કે જે ફ્રેમમાં મૂકેલા હોય, તે ઇક્વેશન આપણે કમ્પલસરી યાદ રાખવાના. તો ઇક્વિવેલન્ટ વોલ્યુમ, જેને જ તુલ્ય કદ કહેવામાં આવે, તે કેવી રીતે ફાઇન્ડ થાય? તો મોલર વોલ્યુમ ડિવાઇડેડ બાય વેલેન્સી ઇન્ટુ એટોમિસિટી. મોલર વોલ્યુમને શું કહેવાય? મોલર કદ. વેલેન્સી એટલે સંયોજકતા અને એટોમિસિટી એટલે પરમાણિકતા. તો કોઈ પણ વાયુનું એસટીપીએ 1 મોલ વાયુનું કદ કેટલું હોય? 22.4 લીટર હોય. બરાબર? મોલર કદ આપણે ઓલરેડી જ્યારે મોલ કન્સેપ્ટ શીખતા હતા તો ત્યારે જોયેલું કે કોઈ પણ વાયુનો 1 મોલ જેટલો જથ્થો હોય તે એસટીપીએ કેટલું કદ રોકે? તો 22.4 લીટર ઓર 22,400 ml. તો એ 22.4 લીટર છે તેને વાયુનું શું કહેવામાં આવે? મોલર કદ, એટલે કે મોલર વોલ્યુમ કહેવાય. બધા જ વાયુના મોલર કદ કેવું હોય છે? સમાન હોય છે. તો હાઇડ્રોજન વાયુનું મોલર કદ કેટલું? 22.4 લીટર. હવે હાઇડ્રોજનની વેલેન્સી સંયોજકતા કેટલી છે? 1 છે. અને હાઇડ્રોજનની પરમાણિકતા કેટલી છે? 2 છે. બિકોઝ સામાન્ય તાપમાન અને દબાણે હાઇડ્રોજન દ્વિપરમાણુય વાયુ સ્વરૂપે જોવા મળે. એટલે કે હાઇડ્રોજનના એક અણુમાં 2 પરમાણુ જોવા મળે. એટલે હાઇડ્રોજનની પરમાણિકતા કેટલી છે? 2 છે. તો 22.4 ડિવાઇડેડ બાય 2 કરશો તો આપણને શું મળશે? 11.2 લીટર, જેને જ કહેવાય 11,200 ml. તો હાઇડ્રોજનનું તુલ્ય કદ કેટલું છે? 11.2 લીટર. આ એમસીક્યુ તમારે કોમ્પિટિટિવ માટે યાદ રાખવાનું. અને તુલ્ય કદ કેવી રીતે ફાઇન્ડ થાય? જેને જ ઇક્વિવેલન્ટ વોલ્યુમ કહેવાય. તો મોલર વોલ્યુમ ડિવાઇડેડ બાય વેલેન્સી ઇન્ટુ એટોમિસિટી, એટલે કે મોલર કદ ભાગ્યા સંયોજકતા ગુણ્યા પરમાણિકતા કરવાથી જે તે વાયુનું આપણને એસટીપીએ શું મળે છે? તુલ્ય કદ મળે છે. તો મોલર કદ જેના વિશે આપણે લર્ન કર્યું તે કે કોઈ પણ વાયુનું એસટીપીએ કદ 22.4 લીટર, એટલે કે 1 મોલ વાયુનું જે કદ હોય તેને વાયુનું મોલર કદ કહેવાય. બધા જ વાયુનું મોલર વોલ્યુમ 22.4 લીટર હંમેશા સમાન હોય છે.
હાઇડ્રોજનની વેલેન્સી એટલે સંયોજકતા કેટલી છે? 1 યાદ રાખવાનું થાય. હાઇડ્રોજનની પરમાણિકતા એટોમિસિટી 2 છે, કારણ કે સામાન્ય તાપમાન અને દબાણે હાઇડ્રોજન દ્વિપરમાણુય વાયુ એટલે ડાયએટોમિક ગેસ H2 સ્વરૂપે જોવા મળે છે. તો ધીઝ આર ધ કોમન ટર્મ that we must know to find out the equivalent volume of the hydrogen. હવે આપણને એમ થાય કે સર કેમ 1.008 ગ્રામ લીધું વ્યાખ્યામાં? આપણે એમ કીધું ને કે ધાતુના જે દળ દ્વારા 1.008 ગ્રામ જેટલો હાઇડ્રોજન છૂટો પડે તો ધાતુના તે દળને તે ધાતુનો તુલ્યભાર કહેવાય. તો આપણને એમ થાય કે સર કેમ 1.008 ગ્રામ લીધું? તો 1.008 ગ્રામ that is the equivalent weight of hydrogen. એટલે 1.008 ગ્રામ જે છે તો હાઇડ્રોજનનું શું છે? તુલ્ય દળ છે ઓર તુલ્ય ભાર છે. તો આપણને એમ થાય એ કેવી રીતે સર આવે? તો કોઈ પણ પરમાણુનું તુલ્ય દળ જો ફાઇન્ડ કરવાનું હોય તો તે પરમાણુનું દળ છેદમાં સંયોજકતા કરવી પડે. હવે હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું છે? 1.008. જ્યારે પરમાણુય દળ મેં તમને યાદ રખાવતો હતો ત્યારે મેં તમને યાદ દેવડાવેલું છે. હાઇડ્રોજનની સંયોજકતા 1, તો હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું? 1.008. હવે હાઇડ્રોજન અણુનું જો તુલ્ય દળ લેશો તો હાઇડ્રોજનનો અણુભાર, હાઇડ્રોજન જે અણુ છે તેનો અણુભાર, જેને આપણે મોલેક્યુલર માસ કહીશું, ડિવાઇડેડ બાય સંયોજકતા ઇન્ટુ પરમાણિકતા કરશું. તો હાઇડ્રોજન અણુ છે તેનો અણુભાર કેટલો છે? 2.016. એની સંયોજકતા કેટલી છે? 1. હાઇડ્રોજનની પરમાણિકતા એટલે હાઇડ્રોજનના એક અણુમાં કેટલા પરમાણુ છે? 2. તો 2.016 ડિવાઇડેડ બાય 2 કરશો તો શું મળશે? 1.008 મળશે. એટલે હાઇડ્રોજન પરમાણુની વાત કરવામાં આવે ઓર હાઇડ્રોજન અણુની વાત કરવામાં આવે તેનો તુલ્ય દળ કેટલો મળે છે? 1.008. એટલે ઓન એન એવરેજ કોમનલી આપણે શું બોલીએ છીએ કે હાઇડ્રોજનનું તુલ્ય દળ કેટલું છે? 1.008. એ પછી ભલે હાઇડ્રોજન પરમાણુની વાત ચાલતી હોય કે હાઇડ્રોજન અણુની વાત ચાલતી હોય તો એનું ઇક્વિવેલન્ટ માસ કેટલું છે? 1.008. આમ આપણે બે કન્સેપ્ટ જોયા કે હાઇડ્રોજન વાયુનું તુલ્ય કદ એ 11.2 લીટર છે અને હાઇડ્રોજન વાયુનું તુલ્ય દળ કેટલું છે? 1.008. એટલે કે ધાતુના જે દળ દ્વારા હાઇડ્રોજનના તુલ્ય કદ જેટલું કદ અને હાઇડ્રોજનના તુલ્ય દળ જેટલું વજન છૂટું પડતું હોય, એટલે કે ધાતુના જે વજન દ્વારા, જે દળ દ્વારા 11,200 ml ઓર 1.008 ગ્રામ જેટલો હાઇડ્રોજન જો છૂટો પડતો હોય તો ધાતુના તે દળને તે ધાતુનો શું કહેવામાં આવે છે? તુલ્યભાર કહેવામાં આવે છે. તો હવે ડેફિનેશન આપણા માઇન્ડમાં કન્ફર્મ થઈ ગયેલી હોય. ફરીથી ડેફિનેશન કેવું કે જ્યારે ધાતુ એસિડ સાથે, બેઝ સાથે ઓર આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે ત્યારે ધાતુ દ્વારા એસિડમાંથી, બેઝમાંથી ઓર આલ્કોહોલમાંથી HTPA જો 11.2 લીટર જેટલો હાઇડ્રોજન છૂટો પડતો હોય ઓર 1.008 ગ્રામ જેટલો હાઇડ્રોજન છૂટો પડતો હોય તો ધાતુના તે પર્ટિક્યુલર દળને તે ધાતુનો શું કહેવામાં આવે છે? તુલ્યભાર કહેવામાં આવે છે. ડેફિનેશન એટલા માટે ખૂબ ડિટેલમાં શીખવું છું બિકોઝ ડેફિનેશન જો આવડતી હોય તો એના બેઝ પરથી કેલ્ક્યુલેશન પાર્ટ ખૂબ જ ઇઝી છે. કોઈ ધાતુ સપોઝ એમ એસિડ ઓર બેઝ ઓર આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીને નીચે મુજબ હાઇડ્રોજન મુક્ત કરે છે, જેને સામાન્ય પ્રક્રિયા સમીકરણ આ રીતે દર્શાવી શકાય કે જ્યાં એમ એ ધાતુ છે તેની એસિડ સાથે ઓર બેઝ સાથે ઓર આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય ત્યારે ધાતુ એક ક્ષાર એટલે કે આયન સ્વરૂપે રૂપાંતર પામે એમમાંથી અને આ એસિડ ઓર બેઝ ઓર આલ્કોહોલમાંથી હાઇડ્રોજન છૂટો પડે છે. એટલે ધાતુની જ્યારે એસિડ, બેઝ ઓર આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય ત્યારે ધાતુ એસિડ, બેઝ અને આલ્કોહોલમાંથી શું મુક્ત કરે છે? હાઇડ્રોજનને મુક્ત કરે છે. હવે લો ઓફ ઇક્વિવેલન્સ આપણને શું કહે છે કે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકના ગ્રામ તુલ્યાંક હંમેશા સરખા હોય ઓર પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને પ્રક્રિયાને અંતે ઉદ્ભવતી નિપજના ગ્રામ તુલ્યાંક એટલે કે ગ્રામ ઇક્વિવેલન્સ હંમેશા સમાન હોય. એટલે કે પ્રક્રિયકના ગ્રામ તુલ્યાંક અને નિપજના ગ્રામ તુલ્યાંક હંમેશા સમાન હોય છે. ધેટ ઇઝ ટોટલી એક્સપ્લેન્ડ બાય ધ લો ઓફ ઇક્વિવેલન્સ ઇન પ્રીવિયસ લેક્ચર. એટલે કે જે રિએક્ટન્ટ છે તેના ગ્રામ ઇક્વિવેલન્ટ ધેટ ઇઝ ઇક્વલ ટુ ધ ગ્રામ ઇક્વિવેલન્ટ ઓફ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ. હવે અહીંયા રિએક્ટન્ટમાં ધાતુ છે તો ધાતુના જે તુલ્યાંક છે તો તે છૂટા પડતા હાઇડ્રોજનના તુલ્યાંક જેટલા થાય લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ.
એમ એ ધાતુ છે જે પ્રક્રિયક છે અને હાઇડ્રોજન કે જે એસિડ બેઝ અને આલ્કોહોલમાંથી મુક્ત થાય છે તો તે નિપજ છે. તો લો ઓફ ઇક્વિવેલન્સ શું કહે છે કે પ્રક્રિયકના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ નિપજના તુલ્યાંક. તો અહીંયા પ્રક્રિયક તરીકે આપણે ધાતુ લઈએ તો ધાતુના તુલ્યાંક ઓર ધાતુના ગ્રામ તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ નિપજના તુલ્યાંક એટલે કે હાઇડ્રોજનના તુલ્યાંક ઓર હાઇડ્રોજનના ગ્રામ તુલ્યાંક થાય. એટલે ધાતુના જે તુલ્યાંક જે છે, ધાતુના જે ઇક્વિવેલન્ટ જે છે તો તે હાઇડ્રોજનના તુલ્યાંક બરાબર થાય લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ. જેમાં ધાતુના તુલ્યાંકને કેપિટલ ઈ મેટલ કહેવાય, જે ઈ ફોર ઇક્વિવેલન્ટ, ઇક્વિવેલન્ટ એટલે તુલ્યાંક. તો ઈ ઇક્વિવેલન્ટ ઓફ મેટલ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્સ ઓફ હાઇડ્રોજન એઝ પર લો ઓફ ઇક્વિવેલન્સ. હવે તુલ્યાંક કેવી રીતે ફાઇન્ડ થાય? તો વજનના છેદમાં તુલ્ય દળ કરવાથી. મેં તમને બિગિનિંગમાં જ કીધું કે જો આપણને તુલ્ય ભાર, તુલ્યાંક ઓર લો ઓફ ઇક્વિવેલન્સનો કન્સેપ્ટ જો પરફેક્ટલી આવડતો હોય તો આ બધી ગણતરી આપણા માટે ખૂબ ઇઝી થઈ જાય. તો જો ધાતુના તુલ્યાંક ફાઇન્ડ કરવા હોય તો ધાતુનું વજનના છેદમાં ધાતુનું તુલ્ય દળ કરવું પડે. એવી જ રીતે હાઇડ્રોજનના તુલ્યાંક જો કરવા હોય તો હાઇડ્રોજનના વજનના છેદમાં હાઇડ્રોજનનું તુલ્ય દળ કરવું પડે. હવે આપણને ધાતુનું વજન ન્યુમેરિકલમાં આપેલું હોય, ધાતુનું તુલ્ય દળ ફાઇન્ડ કરવાનું હોય, હાઇડ્રોજનનું વજન આપેલું હોય અને હાઇડ્રોજનનું તુલ્ય દળ તો આપણે અત્યારે જોયું 1.008. તો આ ઇક્વેશનના બેઝ પર લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ કોઈ પણ ધાતુનું તુલ્ય દળ ફાઇન્ડ કરવું હોય તો ધાતુનું વજન છેદમાં હાઇડ્રોજનનું વજન ગુણ્યા 1.008 ગ્રામ સૂત્ર કમ્પલસરી યાદ રાખવાનું. કોઈ પર્સનને બધી થિયરી કરવામાં ઇન્ટરેસ્ટ નહીં હોય ઓર જેને બધી થિયરી નહીં યાદ રહેતી હોય તો તેણે આ ઇક્વેશન, ફાઇનલ ઇક્વેશન યાદ રાખવાનું. મેં તમને બિગિનિંગમાં જ કીધું છે, જો અનલેસ એન્ડ અન્ટિલ ફિઝિકલ કેમેસ્ટ્રીમાં જો તમને ઇક્વેશન યાદ નહીં રહેશે તો ન્યુમેરિકલને ફટાફટ સોલ્વ કરવામાં તમને તકલીફ થશે. સો આપણે ફાઇનલ ઇક્વેશન શું યાદ રાખવાનું કે કોઈ પણ ધાતુનું તુલ્ય દળ જો નક્કી કરવું હોય તો તે ધાતુનું વજન ડિવાઇડેડ બાય હાઇડ્રોજનનું વજન ગુણ્યા 1.008 ગ્રામ આ ઇક્વેશન એપ્લાય કરવાનું. આ ઇક્વેશન આપણે ક્યારે એપ્લાય કરી શકીએ? જ્યારે ધાતુની એસિડ, બેઝ ઓર આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય અને હાઇડ્રોજન છૂટો પડતો હોય અને છૂટા પડતા હાઇડ્રોજનનું વજન આપ્યું હોય કે ખાલી જગ્યા ગ્રામ ધાતુની પર્ટિક્યુલર એસિડ સાથે પ્રક્રિયા થતાં ખાલી જગ્યા ગ્રામ હાઇડ્રોજન છૂટો પડે છે એવું સ્ટેટમેન્ટ આપ્યું હોય અને ધાતુનો તુલ્યભાર જો આપણને ફાઇન્ડ કરવા માટે કહે છે તો ધાતુનો તુલ્યભાર આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ. અને આ સૂત્ર તો ડેફિનેટલી કોના દ્વારા આવે છે? તો ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ બ્લોક જે છે લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ કે પ્રક્રિયામાં ભાગ લેતા ધાતુના ગ્રામ તુલ્યાંક એ પ્રક્રિયાને અંતે ઉદ્ભવતા હાઇડ્રોજનના તુલ્યાંક બરાબર થાય છે. એટલે આ બ્લોક અને નીચે જે પર્ટિક્યુલર ધાતુનો તુલ્યભાર નક્કી કરવા માટેનો જે બ્લોક છે તે કમ્પલસરી યાદ રાખવાનો. ઇક્વેશન યાદ રહેશે તો ન્યુમેરિકલ સોલ્વ કરવાનું તમારા માટે ખૂબ ઇઝી થઈ જશે. પરંતુ ઘણી વખત એવું આપ્યું હોય કે પર્ટિક્યુલર કોઈ ધાતુની કોઈક એસિડ બેઝ ઓર આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય તો છૂટા પડતા હાઇડ્રોજનનું વજન નહીં પરંતુ છૂટા પડતા હાઇડ્રોજનનું એસટીપીએ કદ આપ્યું હોય તો ધાતુનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો નીચેના કન્સેપ્ટ મુજબ, લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ શોધાય કે ધાતુના તુલ્યાંક દેટ ઇઝ ઇક્વિવેલન્ટ ઓફ મેટલ ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજનના તુલ્યાંક. તે કોના સંદર્ભમાં? કદના સંદર્ભમાં. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કારણ કે અમુક દાખલામાં આપણને જે હાઇડ્રોજન વાયુનું દળ નહીં આપેલું હોય, છૂટા પડતા હાઇડ્રોજન વાયુનું કદ આપેલું હોય કે સપોઝ ઝિંક ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થતાં 22,400 ml હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. તો ઝિંક ધાતુનો તુલ્યાંક શોધો ઓર તુલ્ય દળ શોધો ઓર પ્રક્રિયા પામતું વજન શોધાવો જો ક્વેશ્ચન પૂછાય આપણને તો ત્યારે આપણે હાઇડ્રોજન વાયુના તુલ્યાંક એ કોના સંદર્ભમાં લેવાના છે? કદના સંદર્ભમાં લેવાના છે. હવે ધાતુના તુલ્યાંક કેવી રીતે શોધાય? તો ડેફિનેટલી આપણે વારંવાર ડિસ્કશન કરતા આવ્યા છે કે ધાતુના તુલ્યાંક એ ધાતુનું વજનના છેદમાં ધાતુનો તુલ્યભાર કરવાથી મળે અને હાઇડ્રોજનના તુલ્યાંક કદના સંદર્ભમાં જો ફાઇન્ડ કરવું હોય તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યુ. આપણે યાદ રાખવાનું કે એસટીપીએ વિસ્થાપિત ઓર છૂટા પડતા ઓર રિલીઝ થતા ઓર મુક્ત થતા હાઇડ્રોજન વાયુનું કદ જેને એસટીપીએ સ્થળાંતર પામેલ ઓર ડિસ્પ્લેસમેન્ટ હાઇડ્રોજનનું કદ કહેવાય અને ડિવાઇડેડ બાય હાઇડ્રોજનનું તુલ્ય કદ જેને ઇક્વિવેલન્ટ વોલ્યુમ કહેવાય. તો આ સૂત્ર ખાસ યાદ રાખજો.
ધાતુનું વજન છેદમાં ધાતુનો તુલ્ય ભાર ઇક્વલ ટુ એસટીપીએ ધાતુ દ્વારા સ્થળાંતર પામેલ છૂટા પડતા મુક્ત થતા રિલીઝ થતા ઓર ડિસ્પ્લેસ થતા હાઇડ્રોજન વાયુનું કદ અને છેદમાં હાઇડ્રોજનનું તુલ્ય કદ એટલે કે ઇક્વિવેલન્ટ વોલ્યુમ લેવાનું. એટલે ઇન શોર્ટ એસટીપી હાઇડ્રોજન વાયુ જે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે તેનું કદ જે આપેલું હોય તેના ડિવાઇડેડ બાય હાઇડ્રોજનનું તુલ્ય કદ કરવાથી હાઇડ્રોજનના તુલ્યાંક કદના સંદર્ભમાં મળે છે આપણને. હવે ધાતુનું વજન છેદમાં ધાતુનો તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ એસટીપીએ સ્થળાંતર પામેલ હાઇડ્રોજનનું કદ બધા ન્યુમેરિકલમાં જુદું જુદું આપેલું હોય અને હાઇડ્રોજનનું તુલ્ય કદ તો હંમેશા સેમ જ રહે છે 11.2 લીટર. એ કેવી રીતે તે ઓલરેડી મેં તમને પ્રિવિયસલી સમજાવ્યું છે. કારણ કે હાઇડ્રોજનનો તુલ્ય ભાર 1.008 ગ્રામ અને એનું તુલ્ય કદ ઇક્વિવેલન્ટ વોલ્યુમ કેટલું છે 11.2 લીટર. હાઉ ઇટ કમ તે મેં ઓલરેડી તમને કેલ્ક્યુલેશન સમજાવ્યું છે એટલે હવે અત્યારે નથી સમજાવતો તમને. તો એના બેઝ પરથી જો ધાતુનો તુલ્ય ભાર ગણવો હોય તો ધાતુનો તુલ્ય ભાર ને આપણે અહીંયા લઈ જઈશું. ધાતુના વજનના છેદમાં એસટીપીએ સ્થળાંતર પામેલ હાઇડ્રોજન વાયુનું કદ લેશું અને 11.2 ને અહીંયા મલ્ટીપ્લાય કરશું. એટલે ધાતુનો જો તુલ્ય ભાર ફાઇન્ડ કરવો હોય તો ધાતુનું વજન દળ ગ્રામમાં છેદમાં એસટીપીએ સ્થળાંતર પામેલ હાઇડ્રોજન વાયુનું કદ ઇન્ટુ 11.2 લીટર. જ્યારે તમે 11.2 લીટર લો છો તો ત્યારે અહીંયા હાઇડ્રોજન વાયુનું કદ તમારે શેમાં લેવાનું? લીટરમાં લેવાનું. અને જો 11.2 લીટરની જગ્યાએ તમે જો અહીંયા 11,200 ml લેવો છો ત્યારે હાઇડ્રોજન જે સ્થળાંતર પામેલો હોય, છૂટો પડેલો હોય, ડિસ્પ્લેસ થયેલો હોય તેનું કદ તમારે શેમાં લેવાનું? mlમાં લેવાનું. તો આમ ધાતુનો તુલ્ય ભાર હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ મેથડથી 3 સૂત્રના મુજબ નક્કી કરી શકાય. પહેલું ધાતુનું વજન છેદમાં હાઇડ્રોજનનું વજન ગુણ્યા 1.008 ગ્રામ ઓર ધાતુનું વજન છેદમાં એસટીપીએ સ્થળાંતર પામેલ હાઇડ્રોજનનું કદ ગુણ્યા 11.2 લીટર ઓર ધાતુનું વજન છેદમાં એસટીપીએ સ્થળાંતર પામેલ હાઇડ્રોજનનું કદ mlમાં ગુણ્યા 11,200 ml. આ જો સૂત્ર તમને યાદ રહેશે તેના બેઝ પરથી જે આપણને ઇક્વેશન એટલે કે કેલ્ક્યુલેશન પાર્ટ જે આવે છે એમસીક્યુ આવે છે તેની ગણતરી આપણા માટે ખૂબ ઇઝી થઈ જાય. વધુમાં હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ મેથડની કેલ્ક્યુલેશન જો તમારા માઇન્ડમાં ફિક્સ થઈ ગઈ તો ઓક્સિજન એટલે ઓક્સાઇડ ફોર્મેશન મેથડ જે સેકન્ડ મેથડ ઓફ કેલ્ક્યુલેશન ઓફ ઇક્વિવેલન્ટ વેઇટ છે તો તે શીખવાની, સમજવાની અને એપ્લાય કરવાની આપણા માટે ખૂબ જ ઇઝી થઈ જાય. તો ઓક્સાઇડ ફોર્મેશન મેથડ ધેટ ઇઝ ટોટલી બેઝ અપોન ધ હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ મેથડ. તો આ મેથડને ધ્યાનથી સમજી લેજો તો ઓક્સાઇડ ફોર્મેશન મેથડ શીખવાની ખૂબ ઇઝી થઈ જશે. પહેલો ન્યુમેરિકલ જોઈશું કે 0.376 ગ્રામ એટલે 0.376 ગ્રામ એલ્યુમિનિયમની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે 0.468 લીટર હાઇડ્રોજન એનટીપીએ છૂટો પડે છે. એનટીપીને જ આપણે એસટીપી કન્સિડર કરી શકીએ છીએ. તો હાઇડ્રોજનનું તુલ્ય કદ એટલે કે ઇક્વિવેલન્ટ વોલ્યુમ શોધો. હાઇડ્રોજનનું તો હવે જો તમારે આ ન્યુમેરિકલ સોલ્વ નહીં કરવું હોય ને તો હંમેશા યાદ રાખવાનું કે હાઇડ્રોજનનું તુલ્ય કદ તો હંમેશા 11.2 લીટર જ હોય. ન્યુમેરિકલ એટલે જો ઇફ વી થિંક સ્માર્ટલી દેન વી ડોન્ટ નીડ ટુ કેલ્ક્યુલેટ ધ ન્યુમેરિકલ. પણ આવો આપણે ન્યુમેરિકલ ગણતરીમાં પૂછાય છે તો ઘણા જણા સમય બગાડીને ન્યુમેરિકલ સોલ્વ કરશે અને ઘણા સ્માર્ટલી વિચારે કે હાઇડ્રોજનનું તુલ્ય કદ તો હંમેશા કેટલું હોય 11.2 લીટર ઓર 11,200 ml આવશે. તો આપણે ન્યુમેરિકલ પહેલાં સોલ્વ કરીએ. શું કીધું છે? એલ્યુમિનિયમની એસિડ એટલે કે H+. એસિડમાંથી આપણને H+ મુક્ત થાય તો એસિડ સાથે પ્રક્રિયા થાય તો જે ધાતુ છે તે સંયોજિત સ્થિતિમાં આવે ને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય એટલે કે ધાતુ એસિડમાંથી હાઇડ્રોજન વાયુને મુક્ત કરે છે. એઝ પર લો ઓફ ઇક્વિવેલન્સ LOE that is what? Law of equivalence કે પ્રક્રિયકના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ નિપજના તુલ્યાંક. તો અહીંયા પ્રક્રિયક તરીકે એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ નિપજ તરીકે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનના તુલ્યાંક બરાબર થાય. કોઈ એમ કે સર તમે H+ અને Al+3 કેમ નથી લેતા? તો આપણને એની જરૂરિયાત નથી. આપણને એલ્યુમિનિયમનું વજન આપ્યું છે અને આપણને હાઇડ્રોજન આટલો છૂટો પડે છે એ આપેલ છે એટલે આપણને અહીંયા એલ્યુમિનિયમ અને હાઇડ્રોજનની વાત કરેલ છે માટે આપણે એ બંનેના તુલ્યાંકને કમ્પેર કરીએ છીએ. તો એલ્યુમિનિયમના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજનના તુલ્યાંક. એલ્યુમિનિયમના તુલ્યાંક કેવી રીતે શોધાય? તો એલ્યુમિનિયમનું વજન છેદમાં એલ્યુમિનિયમનો તુલ્ય ભાર અને હાઇડ્રોજનના તુલ્યાંક કેવી રીતે શોધાય? તો
NTP એ છૂટા પડતા હાઇડ્રોજન વાયુનું કદ છેદમાં હાઇડ્રોજનનું તુલ્ય કદ. હવે તમને એમ થાય કે સર હાઇડ્રોજનના તુલ્યાંક માટે તો તમે એમ કીધું કે હાઇડ્રોજનનું વજન છેદમાં હાઇડ્રોજનનો તુલ્ય ભાર, પરંતુ અહીંયા ન્યુમેરિકલમાં આપણને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે અને છૂટા પડતા હાઇડ્રોજન વાયુનું કદ આપ્યું છે. માટે હાઇડ્રોજનના તુલ્યાંક આપણે કદના સંદર્ભમાં આ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ કે NTP ઓર STP એ છૂટા પડતા હાઇડ્રોજન વાયુનું કદ છેદમાં હાઇડ્રોજનનું તુલ્ય કદ, જેને ઇક્વિવેલન્ટ વોલ્યુમ ઓફ હાઇડ્રોજન કહેવામાં આવે. હવે એલ્યુમિનિયમનું વજન આપણને કેટલું આપેલ છે? 0.376 આપેલું છે. એલ્યુમિનિયમનો તુલ્ય ભાર કેટલો છે? 9. હવે આપણને એમ થાય સર એલ્યુમિનિયમનો તુલ્ય ભાર કેવી રીતે 9 થાય? તો ધાતુનો તુલ્ય ભાર, જ્યારે તુલ્યભારની ગણતરી ચાલતી હતી ત્યારે મેં સમજાવ્યું છે કે ધાતુનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો ધાતુનું પરમાણ્વીય દળ છેદમાં એની સંયોજકતા. માટે એલ્યુમિનિયમ માટે જો ઇક્વિવેલન્ટ વેઇટ ફાઇન્ડ કરવું હોય તો એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ કેટલું છે? 27. અને એલ્યુમિનિયમની સંયોજકતા, એલ્યુમિનિયમ ઓલવેઝ +3 સ્વરૂપે જ જોવા મળે. તો ધાતુનું પરમાણ્વીય દળ 27 છે છેદમાં ધાતુની સંયોજકતા, એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? 3 છે. બરાબર. તો 27/3 કરશો તો 9. માટે એલ્યુમિનિયમનો તુલ્યભાર કેટલો છે? 9 છે. હંમેશા યાદ રાખવાનું. બરાબર. એલ્યુમિનિયમનો તુલ્યભાર 9 છે. તો એ બેઝ પરથી હાઇડ્રોજનનું તુલ્ય કદ જો કરવામાં આવે તો આ 9ને 0.468 વડે મલ્ટીપ્લાય કરો અને 0.376ને છેદમાં લાવો અને એની ગણતરી કરવામાં આવે તો 11.2 લીટર ઓર 11,200 ml કરો. મેં તમને બિગિનિંગમાં જ કીધું કે હાઇડ્રોજનનું તુલ્ય કદ તો હંમેશા 11.2 લીટર હોય, ધેટ ઇઝ ફિક્સ. પણ ન્યુમેરિકલ પૂછાય તો આપણે આ રીતે કેલ્ક્યુલેશનમાં આપણે સમય બગાડી શકીએ છીએ. ધ સેમ કેલ્ક્યુલેશન કેન ઓલ્સો બી ડન બાય ડેફિનેશન કે 0.376 ગ્રામ એલ્યુમિનિયમ એસિડ સાથે પ્રક્રિયા કરીને STP આટલો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો એલ્યુમિનિયમના જે તુલ્ય દળ સાથે જ્યારે એસિડ પ્રક્રિયા કરે તો જેટલા લીટર H2 મુક્ત થાય તો તે હાઇડ્રોજનનું શું કહેવામાં આવે છે? તુલ્ય કદ કહેવામાં આવે. હવે એલ્યુમિનિયમનું તુલ્ય દળ કેટલું છે? 9 ગ્રામ. તો 9 ગ્રામ એલ્યુમિનિયમ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે તો કેટલા લીટર H2 મુક્ત થાય? તો એ જે મળશે તો તે હાઇડ્રોજનનું તુલ્ય કદ મળશે. તો બાકીનું પાર્ટ તો આપણું સેમ આવશે. તો ધીસ સ્ટેપ કેન બી પ્રોસીડ એઝ પર ડેફિનેશન કે આટલા ગ્રામ એલ્યુમિનિયમ એસિડ સાથે પ્રક્રિયા કરીને STP આટલા કદ વાયુ જો મુક્ત કરતો હોય તો એલ્યુમિનિયમના તુલ્ય દળ જેટલો જથ્થો જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે અને જેટલા કદનો હાઇડ્રોજન છૂટો પડે તો તે જે છે તો હાઇડ્રોજનનું તુલ્ય દળ કહેવામાં તુલ્ય કદ કહેવામાં આવે. બિકોઝ ડેફિનેશનમાં જ આપણે શીખ્યા છે તે મુજબ કે ધાતુના જે દળ દ્વારા STP 11,200 ml જેટલો હાઇડ્રોજન મુક્ત થાય તો ધાતુના તે દળને તેનું તુલ્ય દળ કહેવાય. તો જો એલ્યુમિનિયમનું તુલ્ય દળ જેટલો જથ્થો લઈએ તો જેટલો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય તો તેને એનું શું કહેવામાં આવે છે? તુલ્ય કદ કહેવામાં આવે છે. તો આ રીતે ન્યુમેરિકલ વર્ડ આપણે સોલ્વ કરી શકીએ. 28 તુલ્યભાર ધરાવતી એક ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને 0.7 લીટર હાઇડ્રોજન વાયુ NTP મુક્ત કરે છે તો ધાતુનો દળ શોધો. આપણને ધાતુનો તુલ્યભાર આપેલું છે. એ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને એ હાઇડ્રોજન વાયુનું આપણને કદ આપેલું છે. તો એઝ પર લો ઓફ ઇક્વિવેલન્સ ધાતુ જે છે તે એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને ધાતુના ક્ષાર મળે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એટલે ધાતુ એસિડમાંથી શું મુક્ત કરે છે? એસિડમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો એઝ પર લો ઓફ ઇક્વિવેલન્સ ધાતુના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજન વાયુના તુલ્યાંક. શા માટે? બિકોઝ આપણને ન્યુમેરિકલમાં ધાતુ અને હાઇડ્રોજન વાયુના કદ વિશેની વાત કરેલ છે, માટે આપણે એ બંનેના તુલ્યાંકને સરખાવીએ છીએ. ધાતુના તુલ્યાંક કેવી રીતે શોધાય? ધાતુનું વજનના છેદમાં ધાતુનું તુલ્યભાર કરવાથી. અને હાઇડ્રોજનના તુલ્યાંક કેવી રીતે શોધાય? તો NTP એ જે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે તેનું કદ છેદમાં હાઇડ્રોજનનું તુલ્ય કદ લેવાથી. આપણને એમ થાય કે સર કેમ હાઇડ્રોજનના તુલ્યાંક આપણે આ સૂત્રના સંદર્ભમાં ચેક કરીએ છીએ? બિકોઝ આપણને ન્યુમેરિકલમાં હાઇડ્રોજન વાયુનું વજન નહીં પરંતુ હાઇડ્રોજન વાયુનું કદ આપ્યું છે, છૂટા પડતા હાઇડ્રોજન વાયુનું કદ આપ્યું છે. માટે આપણે હાઇડ્રોજનના તુલ્યાંક એના કદના સંદર્ભમાં ફાઇન્ડ કરવું પડે. હવે
ધાતુનું વજન આપણે શોધવાનું છે. ધાતુનો તુલ્યભાર ન્યુમેરિકલમાં આપેલું જ છે. પછી એનટીપી હાઇડ્રોજન વાયુનું કદ 0.7 લીટર આપેલું છે. તો હાઇડ્રોજનનું તુલ્ય કદ કેટલું? 11.2 લીટર લેવાનું છે. જો અહીંયા આપણે વિસ્થાપિત હાઇડ્રોજનનું કદ લીટરમાં લીધું છે, તો ત્યારે હાઇડ્રોજનનું તુલ્ય કદ લીટરમાં લેવાનું રહેશે. જો તમે 11,200 લખી દીધું અહીંયા, તો તમારો ન્યુમેરિકલ રોંગ આવશે. તો આ હાઇડ્રોજનનું તુલ્ય કદ 11.2 લીટર લેવું તે યાદ રાખવું. અને જ્યારે અહીંયા એનટીપી હાઇડ્રોજનનું કદ લીટરમાં હોય ત્યારે હાઇડ્રોજનનું કદ પણ અહીંયા લીટરમાં જ લેવાનું તે યાદ રાખવાનું. તો x ઇઝ ઇક્વલ ટુ 28 ઇન્ટુ 0.7 ડિવાઇડેડ બાય 11.2 કરવાથી આપણને શું મળે? 1.75 ગ્રામ મળશે, જે ધાતુનું વજન છે. સેમ ન્યુમેરિકલને બીજી રીતે પણ શોધાય વ્યાખ્યા મુજબ કે હાઇડ્રોજનનું તુલ્ય કદ જે છે તે 11.2 લીટર છે. એટલે 11.2 લીટર જેટલા હાઇડ્રોજનનું વિસ્થાપન તે 28 ગ્રામ ધાતુ દ્વારા થાય. ખબર ને, આપણે તુલ્યભારની અત્યારે જ ડેફિનેશન જોયું કે ધાતુના જે દળ દ્વારા 11.2 લીટર જેટલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો ધાતુના તે દળને તે ધાતુનો તુલ્યભાર કહેવાય. એટલે જો 11.2 લીટર જેટલા હાઇડ્રોજનનું વિસ્થાપન એ 28 ગ્રામ, કે જે 28 ગ્રામ શું છે? એ ધાતુનો શું છે? તુલ્યભાર છે. એ ધાતુનો શું છે? તુલ્યભાર છે. અને આ શું છે? તુલ્ય કદ. તો 11.2 લીટર હાઇડ્રોજનનું વિસ્થાપન એ 28 ગ્રામ જેટલી ધાતુ દ્વારા થાય. તો આપણને પ્રક્રિયા દરમિયાન કેટલો હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન આપેલ છે? 0.7 લીટર. તો 0.7 લીટર દ્વારા જેટલા હાઇડ્રોજનનું વિસ્થાપન કેટલા ગ્રામ ધાતુ દ્વારા થાય? તો કેલ્ક્યુલેશન કરશો તો પણ આન્સર તમારો એ જ આવશે. ઓર લાસ્ટ વન જે છે, આપણને કંઈ નથી યાદ તો આપણે ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરવાનું, જે ઘણા સ્ટુડન્ટ માટે ઇઝી થાય કે ધાતુનો તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ ધાતુનું વજન છેદમાં એસટીપીએ વિસ્થાપન પામતા હાઇડ્રોજનનું કદ અને ગુણ્યા 11.2 લીટર, જ્યાં 11.2 લીટર શું છે? તો 11.2 લીટર એ ધાતુનું ધાતુ નહીં હાઇડ્રોજનનું તુલ્ય કદ છે. તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું. તો ધાતુનો તુલ્યભાર ન્યુમેરિકલમાં 28 ઓલરેડી આપેલું છે. આપણે પ્રક્રિયા પામતા ધાતુનું વજન શોધવાનું છે. એસટીપીએ વિસ્થાપિત પામતા H2 એટલે છૂટા પડતા ઓર ડિસ્પ્લેસ થતા હાઇડ્રોજન વાયુનું કદ આપેલ છે લીટરમાં. અને હાઇડ્રોજનનું તુલ્ય કદ 11.2 લીટર આપણે યાદ રાખવાનું છે. આના બેઝ પરથી પણ સોલ્વ કરશું તો આપણને આન્સર 1.75 ગ્રામ જ મળશે. એટલે સેમ ન્યુમેરિકલને આપણે 3 મેથડ દ્વારા સોલ્વ કરી શકીએ. તમને જે મેથડથી વધારે કન્વિનિયન્ટ રહે તે મેથડથી કરવાનું. ચોઇસ ઇઝ યોર. હું તમને 3 મેથડ શીખવું છું. તમને 3માંથી જે વધારે કન્વિનિયન્ટ લાગે તે કરવાનું. મારા મત મુજબ લો ઓફ ઇક્વિવેલન્સ અને આ સૂત્રવાળી મેથડ જે છે દેટ વિલ બી ક્વાઇટ ઇઝી ટુ રિમેમ્બર ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ. તો તમે એના દ્વારા જશો તો તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવશે.